કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના સોલા સ્થિત ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર સમાજના યુવક યુવતીઓ માટે નવનિર્મિત કુમાર અને કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું। ઊંઝા કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી સ્થાનને તૈયાર કરેલા આ મેગા પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીદાર સમાજના વરિષ્ઠ નેતાઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે રૂપિયા 4.33 લાખ ચોરસ ફૂટના ભવ્ય બાંધકામ સાથે તૈયાર થયેલી આ અત્યાધુનિક હોસ્ટેલથી ઉચ્ચ અભ્યાસ માટે આવતા 1600 જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવા માટે 5 સ્ટાર જેવી સ્માર્ટ સવલતો મળશે। लगभग 104 करोड़ અને 70 करोड़ ની लागतથી 13 માળના ભવ્ય અને આધુનિક બિલ્ડિંગમાં 1600 વિદ્યાર્થીઓને અમદાવાદના હૃદય જેવા સ્થાનમાં માં ઉમિયાના સાનિધ્યમાં અહીંયા પર ભણવાની આધુનિક વ્યવસ્થા અહીંયા થવાની છે। આ આધુનિક વ્યવસ્થાથી ગુજરાતભરથી અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષા સંસ્થાનોમાં પોતાની કારકિર્દી બનાવવાના સૌ બાળકો માટે યુવાનો માટે એક વિશ્વસનીય અને આધારભૂત સંરચના વાળું આધુનિક છાત્રાલય ઉપલબ્ધ થયું। આજે લોકાર્પણ થયેલી હોસ્ટેલ બિલ્ડિંગ સમાજને નવી દિશા આપનારી છે। અહીં 1600 જેટલા વિદ્યાર્થીઓ માટે જીમ સેન્ટર, લાઇબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા સહિતની સુવિધા છે। સમાજ અને સંગઠન શક્તિ સાથે મળીને શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે। ગામડામાં વસતા દીકરા દીકરીઓની અભ્યાસની ચિંતા સમાજના મોભીઓ કરે તે શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે ત્યારે આ શિક્ષણ ધામ જેવા વિશાળ સેવા પ્રકલ્પો ઊભા થાય છે।